પોરબંદરમાં વિશ્વ કોળી ઠાકોર એકતા મંચ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે, જેમાં ઓબીસી સમાજની વસ્તી પ્રમાણમાં તાત્કાલિક 54% અનામત આપવા જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદન પાઠવાયું છે। પોરબંદર સહિત રાજ્યના 15થી વધુ જિલ્લામાં વિશ્વ કોળી ઠાકોર એકતા મંચ દ્વારા જેની જેટલી આબાદી તેટલી તેની ભાગીદારી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઓબીસી સમાજની વસ્તીના પ્રમાણમાં તાત્કાલિક ધોરણે 54% અનામત આપવા બાબતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જણાવ્યું હતું કે ભારતનું બંધારણ અમલી બન્યું ત્યારથી જ એસસી અને એસટી સમાજને અનામતનો લાભ મળ્યો, પણ ઓબીસીને 44 વર્ષ બાદ 27% અનામત 1994માં તથા શૈક્ષણિક સંસ્થાઓ 56 વર્ષ બાદ 2006માં અનામત મળી હતી। ગુજરાતમાં જ્યારે ઓબીસીને 27% અનામત આપવામાં આવી ત્યારે ઓબીસીની 82 જાતિઓ તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમાં ધીમે ધીમે કરતા નવી 64 જાતિઓ ઉમેરવામાં આવી, પણ અનામતની ટકાવારીમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી। ગુજરાતમાં એસટીની વસ્તી 14.75% અને 15% અનામત, એસસીની વસ્તી 6.74% અને અનામત 12%, વસ્તી ધરાવતા જનરલને 10% ઈડબ્લ્યુએસ અનામત, તો 54%થી વધુ વસ્તી ધરાવતા ઓબીસીને માત્ર 27% અનામત કેમ તેવા પણ સવાલો સાથે રજૂઆત કરી હતી। નમસ્કાર, આજરોજ વિશ્વ કોળી ઠાકોર એકતા મંચ દ્વારા લગભગ 15 જિલ્લાઓમાં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું છે 54% અનામતની માગણી સાથે। અને આ એક એવું મંચ છે કે દરેક સમાજને સાથે રાખી અને 54%ની માગણી સાથે અમે દરેક સમાજના અગ્રણીઓ, વડીલો, પ્રમુખો, મંત્રીઓ અને ખાસ અમારી આભાર માને છે અમે મીડિયાનો કે અમારી વાતને વાચા આપે અને સરકારશ્રી પણ અમારી આ વાતને ઉપર થોડુંક ધ્યાન દે અને અમને ઘટતું કરવા અમારા દરેક સમાજની માંગ છે। જેની જેટલી આબાદી તેટલી તેની હિસ્સેદારીના કુદરતી સિદ્ધાંત મુજબ ગુજરાતમાં ઓબીસીને વસ્તી પ્રમાણમાં અનામત મળવી જ જોઈએ, તેમજ ગુજરાતમાં ઓબીસી આયોગને કાનૂની દરજ્જો આપવામાં આવે તે સહિતની માંગણીઓ કરી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।